ગુડ મોર્નિંગ સીતારામ બધાને બધા મજામાં આવીશું। આજે આવ્યા છીએ આપણે ટ્રેક્ટર રાખવા, કેમ કે આપણો કાયમનો ધંધો એ જ છે ટ્રેક્ટર રાખવાનો મલસિંગમાં મરસીમાં। ત્યાં આવી ગયા છીએ આપણે મરસીમાં ટ્રેક્ટર રાખવા। હમણાં દેખાડું તમને તો કે આપણે કાયમ ટ્રેક્ટર રાખવાનું, ભાડે જવાનું। જો આવે છે સંતોષભાઈ ફૂલ સ્પીડમાં। हाँ तो मरसी फूल सा लांबो है એટલે મજા આવી છે। ખેતર છે 15 વીઘાનું, તમે જુઓ સા છે 1200 ફૂટ લાંબો। આવો સા હોય તો ટ્રેક્ટર રાખવાની મજા આવે, નકર તો કંઈક કંઈક ખેતર એવો ભટકાય છે નથી, કંટાળો સડ્યા સુધી થાકી રહી હવે। સંતોષભાઈ તો અમારા ફૂલ સ્પીડમાં હાલ્યા આવે છે। આમાં ભાઈ વાળીને થાકી રહી, જોવાના કેટલો વજન હોય, પાછળ ઉપાડવો પડે બધો। વાળવામાં ઉતર આવે એટલે મજા આવે, ઉકલે જમીન વધારે। અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે। હમણાં આપણે 10 વાગ્યા પૂરું થઈ જાય ખેતર। 13-14 વીઘાનું છે। 10 વાગે પૂરું થઈ જાય એટલે બીજા ખેતરે જવાનું છે। દૂધીવદરનો ડેમ આપણે જાય છે અત્યારે પાણી ભરવા, અત્યારે લાગી જાય છે સંતોષભાઈને। વાડીએ મસ્ત મજાના ઝાડ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે, મજા આવે એવું છે। ટૂંકમાં વાડી તો વાડી કહેવાય ને ભાઈ। જો કેવું બધું એકલા સાયો ગોડાઉન મસ્ત છે બધું। હા, આ કપાસમાં આપણે હાકી ગયા હરાપ 2-3 દિવસ પહેલાં। આ છે લીંબુડીમાં દૂધ ખીસોડા ચડાવેલા છે। લીંબુ પણ આવેલા છે। દૂધી કોપિયાર વાડીઓમાં મજા જ આવે રાખે, કેમ કે બધું વાતાવરણ એવું નેચરલ હોય છે એટલે મજા જ આવે। એ આપણું ટ્રેક્ટર હાલે સંતોષભાઈ તો। આપણે આવ્યા છીએ પાણી ભરવા। આમાં આપણે હાથે કહું કપાસમાં, અને જો ભાઈની વાડીમાં પાણી કેટલું ઉપર આવી ગયું છે। જો મસ્ત લોકેશન છે, અને ડેમ પણ છે નજીક એકદમ। હમણાં બતાવું તમને। આ છે દૂધીવદરનો ડેમ, જે ફરતો આંટો મારી ગયેલો છે આમ વાડીઓની। આ છે દૂધીવદરનો ડુંગરો। આ છે ચીકુડીનું ઝાડ। ચીકુડીનો છાંયો એના જેવો એકેય બેસ્ટ છાંયો નહીં। ચીકુડીનો છાંયો હાવ એકદમ ઘાટો હોય છે, અહીંયા તડકો ન આવે। હવે આપણે પાણી ભરીને હમણાં સંતોષભાઈને પાવા જવું જોઈએ, ભાઈ તરસા થઈ ગયા છે। છે વાડીનું મસ્ત એવું લોકેશન છે। આપણે પાણી ભરીને ભાગ્યા છીએ સંતોષભાઈ હાટું, હાથી ગયેલા છે ફૂલ, ને તડકો તો નથી પણ વાદળ છાંયો છે, તો એ ભાઈ કામ એવું લોડિંગ વાળું છે એટલે તરસ લાગી જાય।
આપણે જઈ સંતોષ થઈને પાણી દઈ આવીએ. વારો આવ્યો છે મારો આંકવાનો. સંતોષભાઈ પાણી પીવે છે. હાલો હું આંકવા માંડું. ચાલો ભાઈ. થાકી ગયા છીએ. હવે ટ્રેક્ટરને ભૂખ લાગી છે. થોડુંક ડીઝલ પાઈ દઈ. બસ 15 નાખે ડીઝલ. કેટલું છે ભાઈ? ઘણી એવી ઢોળાઈને આમ નાખજે. 5 લીટર મોકલાવું મારા વાલા. 5 લીટર મોકલાવું. 5 લીટર મોકલાવું મારા વાલા. જો હાલ જો તો કહેજો ભાઈ 5 લીટર ભાઈ ડીઝલ. અમારે ડીઝલ ઢોળે છે બહુ. કેટલું ભૂખું જોયું છે હજી નથી માથે. બહુ ભૂખું છેલ્લું છે ભાઈ. માથે જ ના આવતું હજી તો. બસ 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 બસ. ફાઇનલી આપણે બોરિયા ગામમાં જઈએ છીએ હવે. આડા કાંઈ હતો એ પૂરો થઈ ગયું છે. હવે બોરિયા સાહેબને ફોન આવેલો હતો એટલે આપણે ના જઈએ આપવા. ત્યારે કનોડાવાળા રસ્તે ચડી ગયા છે. આડા કાંઈ આપતા
બોરિયા રોડ છે આપણે અત્યારે બોરિયા જાય છે અત્યારે લાઈટ આવું ફાઇનલી આપણે આખો આવ્યા બોરિયા એ પણ પૂરું થઈ ગયું છે હવે સંતોષભાઈ તો આવે છે તમને બતાડું હા તો 4 વીઘા બોરિયાનું અહીંયા બોરિયા ગામ છે 4 વીઘા તો પૂરું થઈ ગયું હવે હમણાં બપોરા કરવા બેસવું છે થોડીક પેટનો ખાડો પણ પૂરી લઈ ભૂખ લાગી ગઈ છે ને વાગી જશે 12:47 છેલ્લી હાર છે સંતોષભાઈ ભૂખ લાગે એટલે બહુ આંકવા માંડે હું ફાસ્ટ સ્પીડમાં આંકવા માંડે ભૂખ લાગી ભૂખ લાગી ગઈ ને લાગી હવે તને ખાવા નહીં દેવું આજ હાલો ફાઇનલી આપણું પૂરું થઈ ગયું છે હવે બપોરા કરવા બેસવું છે ખબર પડે ભાઈ ખોલીએ પછી એનું ઘી સોડાનું સેવનું આમ અડદની ડેર હાજરી કેમ દોરી બાંધવી પડી ટિફિનમાં એ રોદામાં હને હા ખુલી જાય ને હા એ આટો દોરી બાંધવી પડે કઈક જુગાડ તો કરવો પડે ને કરવો પડે તો પછી નકર બપોરે રે ભૂખા ભૂખ્યા ભૂખા હાલો ખાવા મળી ગયા હા બનાવટી છે મને ખબર છે ફીટર્યું મશીન જીપનો ગેર કેટલી તો સાઇલ છે સ્ટેરિંગમાં કેટલું ખાવું તારે હવે ડબલિયામ છે ફૂટી જઈલું મિત્રો ફાઇનલી આપણા ત્રીજા લોકેશન ઉપર આવી ગયા છે અને પાળા બાંધવાના આમાં રાપ આપણે 2 દી પહેલાં કાઢી ગયા છે અત્યારે ખાલી પાળા બાંધવાના જ હતા એટલે પાળા બાંધવાનું ચાલુ કરી દીધું છે ને ખેતર ભાઈ લેવલિંગ કરેલ નથી ત્યાંથી પાછો ઢાળ આવી જાય ને ખેતર છે 18 વીઘાનું તમે જોવો 18 વીઘા પૂરું છે એક જ શેડે ને સાહ એવડો લાંબો છે તો અને થોડુંક કડાવાળું છે થોડુંક માથાકૂટવાળું છે ધીરે ધીરે કાઢવું બધું છે મિત્રો આપણે મશીન માખવા આવ્યા તો આજની નાના નાના છોકરાએ ગણપતિ બાપા તો સરસ મજાના બનાવ્યા છે જુઓ તમે છોકરાએ સરસ મજાના ગણપતિ બાપા બનાવ્યા છે ને આપણે તો ટ્રેક્ટર હાલે છે ને 2-4 જણા જોવા પણ આવ્યા છે કેવી રીતનું હાલે છે એમ કેમ કે આપણું ટ્રેક્ટર અલગ પ્રકારનું છે ને બધા જોવા બહુ આવે છે કાયમી બધી પૂછપરછ બહુ કરે મને અને આજે વાદળ છાંયો પણ થઈ ગયો છે અને ગરમાટો પણ ફૂલ છે જો કે 1-2 દિવસમાં વરસાદ આવી જવો જોઈએ વરસાદનું વાતાવરણ વધારે દેખાય છે ગરમાટો છે ગણપતિ બાપાના ફળ પણ ધરેલા છે સંદેશભાઈ તરસા ચા છે એટલે આપણે જઈશું પાણી દેવા જોઈને હાટું પાણી લઈ લીધું છે હવે એને દેવા જવું છે ટ્રેક્ટર હલવાનું છે સંતોષભાઈ કીધે જો થાંભલા પાસે હવે સીધે હાસો વટાડી દીધું છે હવે લીન ભાઈ ગયા આપણે પાણી સંતોષભાઈ હાટું તરસો થઈ ગયો છે બહુ ખેડૂત બધા નવા નવા બકાલા બહુ આવેલા હોય છે તો કારેલીનો વેલો કેવો સરસ મજાનો હોય ટપક પદ્ધતિ પણ હાઈ ક્લાસ ગોઠવેલી છે એક ભાઈ ખરા તડકાનો બિચારો તો મહેનત કરે છે ભાગ્યવાળો શું કરું ભાઈ કામે કરવું પડે ને
મોકલા ઉડાડે હવે હો સંતોષ અમારે તો પાછળ તો ધૂળ બહુ ઉડાડે. હાલે પાણી ત્યારે હો થઈ ગયો પડી એ ભાઈ કે આપણે ત્યારે ચા નહીં લાગતા એ કામ કર્યા હગીડો શેક ધારો તો શર્ટ કાઢીને કામ કરે છે પણ બિચારો કેમ કે વરસાદનું માથે જોરે છે બસો એવડું એટલે કરવું પડે એમ છે નગર કે ગારામાં આપણો લાલ ઘોડો થાક જ નહીં કોઈ દીધો 24 કલાક આગળ લઈ કરવું ઢીલું હા જોતો હવે સ્ટાર્ટ કરવું તો હાલ રેડી ને કરી દીધું હાલ તો પાણી પીને હા મિત્રો આપણને મરચી થોડીક આંકવાર રહી છે સીપડું ચડી ગયું છે ખાવાનું તો સીપડું ખાઈએ છીએ દેશી સીપડા આપે સંતોષભાઈ મોડ બદલે નાખ્યું છે કેમ કે વાગી જાય છે એટલે પ્લેન મોડમાં નાખી દીધું છે પ્લેન મોડ એટલે જો છમાં થોડીક વાર છે અને 4 થી 5 કેરા રાખે આપણે આવ્યા 3 વાગ્યા 16 વીઘા કમ્પ્લીટ પાળા બંધાઈ ગયા છે હવે 3-4 ઉથલ છે અને આ છે દેશી સીવડું સંતોષભાઈ એવું છે દી હાથ ને પગ મારા દુખે ઈમેલું કરે હું થાકી જાય હાથ થાય તો વાહ ધૂળની ધોવાડા ઉઠતી આવે છે હા ફૂલ સ્પીડમાં એરપ્લેન મોડમાં નાખેલું છે આપણે 5:30 થાય એટલે પ્લેન મોડમાં નાખી દેવાનું કાયમીન માટે કેમ કે ટાણામાં પૂરું થઈ જાય ને ભાઈ અને ખરા ટાણા દાવા સાંભળે ને એવું બધું નડતર આવે એ આપણે ટાઈમ ન ને એવા જ આવું થાય બધું અને કદાચ ભાઈ કઠણાઈ કહેવાય બધી ફાઇનલી આપણે 16 વીઘાના પાળા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે કમ્પ્લીટ થઈ ગયેલા હવે આપણે બધું તૈયાર કરીને ભાગવાનું છે કાઢીને અને આપણે આજ સવારમાં 26 વીઘાના પાળા બાંધ્યા પછી 4 વીઘાની રાપ 4 વીઘાના પાળા પછી 16 વીઘાના પાળા એટલે બધું થઈને કેટલા એટલું બધું કમેન્ટમાં જણાવજો અને આપણે વીઘાના 200 રૂપિયા લઈએ છીએ તો કેટલાનું આજે કામ થયું એ પણ જણાવજો અને ફાઇનલી આપણે અહીંયા આપણો વ્લોગ પૂરો કરી આજનું કામ બધું પૂરું થઈ ગયું છે હવે ફરી કાલ પાછા નવા વ્લોગમાં મળીશું તો બધાને રામ રામ.